નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા, આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। દર્શક મિત્રો, આ છે બોટાદની કઠણાઈ કહો કે દુર્દશા કહો। આ છે બોટાદનો રેલવેનો અંડરબ્રિજ। આ રેલવેના અંડરબ્રિજમાં હું 3 વર્ષથી કહું છું કે બંને સાઈડ તમે 40-40 ફૂટ આરસીસી બનાવો તો જ પ્રોબ્લેમ હલ થશે। પરંતુ આ સરકારના પેટનું પાણી પણ હલતું નથી કે વહીવટી અધિકારીઓના પેટનું પાણી હલતું નથી, કારણ કે પૈસા ગમે ત્યાં વાપરી નાખે છે। પણ એક આ જે જીવન જરૂરી છે કે જે બોટાદના લોકો હેરાન થાય છે, ટ્રાફિક જામ થાય છે, એ એમને એમની આંખે દેખાતું નથી। તો દર્શક મિત્રો, આ નાક અને કાન વગરના જે અધિકારીઓ છે તેમને આ વિડીયો જોઈને કદાચ ખબર પડે કે એમના મગજમાં ઉતરે કે ભાઈ આ કરવા જેવું છે। તો બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।